કોસંબા પોલીસે જુદી જુદી ચોરીઓને અંજામ આપનાર 5 રીઢાઓને ઝડપી પાડ્યા હતા। જો કે પોલીસે એક રીઢા પાસેથી ચોરીની 9 મોટરસાયકલ કબજે કરી હતી, તો અન્ય 4 પાસેથી પોલીસે સબમર્સિબલ પંપ કબજે કર્યા હતા। આ ઝડપાયેલા 5 ચોર રીઢાઓ ચોરી કરવામાં પાવરધા છે। મોટરસાયકલ ચોરીના ગુનામાં પકડાયેલા અશ્વિન વેજનાથ પાંડે મૂળ બિહારનો પણ છે, પણ હાલ કામરેજના વાવ ગામમાં રહે છે। મોટરસાયકલની ચોરી કરે છે માત્ર અને માત્ર પોતાના મોજ શોખ પૂરા કરવા માટે। અશ્વિનના પિતા ગોવાની કોઈ નામાંકિત કંપનીમાં એન્જિનિયરની ફરજ બજાવે છે, જ્યારે અશ્વિને પ્રેમ લગ્ન કર્યા છે, પરંતુ તેની પત્ની પણ તેના આવા કારનામાને કારણે તેને છોડીને જતી રહી છે। અશ્વિને અત્યાર સુધીમાં કિમ, ઓલપાડ, સચિન, અંકલેશ્વર જેવા વિસ્તારોમાંથી 9 જેટલી મોટરસાયકલોની ચોરી કરી છે। ચોરી કર્યા બાદ તેને માત્ર 5 થી 6 હજારની કિંમતમાં પોતાના મોજ શોખ પૂરા કરવા માટે વેચી દેતો હતો, ત્યારે આ મોજ શોખ હાલ તો અશ્વિનને મોંઘા પડી ગયા છે અને ઝડપાઈ ગયો કોસંબા પોલીસના હાથે। કિમ 4 રસ્તા પાસે મોટરસાયકલની ચોરી થયેલી, જે ગુનો વન સુધાર્યો હતો। ગુનો શોધવાનો પ્રયત્ન કરતાં આ ગુનો શોધી કાઢવામાં આવ્યો છે। આ ગુનામાં આરોપી અશ્વિન વેદનાથ પાંડે, રહેવાસી કામરેજ વાવ નાને આજો તેને ધરપકડ કરેલ છે। આ ગુનામાં જે મોટરસાયકલ ચોરી થયેલી તેની ગુનાકામે કબજે કરેલ છે। આરોપીની વધુ તપાસ દરમિયાન આરોપી સચિન પોલીસ વિસ્તારમાંથી કુલ 4 બાઇકોની ચોરી કરેલી, તે ઉપરાંત અંકલેશ્વર તથા અન્ય પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં બાઇકોની જે ચોરી કરેલી, આમ મળી કુલ 9 મોટરસાયકલો કબજે કરેલી છે। અને આ ગુનામાં આરોપી જે પોતે મોટરસાયકલ વેચી અને મોજ શોખના રવાડે ચડી ગયેલો છે। તે ઉપરાંત અત્રેના પોલીસ સ્ટેશન વિસ્તારમાં 1 માસ ઉપર કોવરડા ખાતે સબમર્સિબલની પંપ જે પાણીની મોટર છે તેની ચોરી થયેલી। તે મોટર ચોરીમાં કુલ 4 આરોપીને ધરપકડ કરવામાં આવે છે। તે આરોપીઓ પૈકી હાલમાં સંજયભાઈ, સુભાષભાઈ, મહેશભાઈ તથા બહાદુરભાઈ નાવની ગુનાકામે ધરપકડ કરવામાં આવી છે। જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં છે તે આરોપી આ સિવાય ચોક બજાર પોસ્ટ વિસ્તારમાં જે મોટરની ચોરી થયેલી, મોટરસાયકલની ચોરી થયેલી તે ગુનાકામે પણ ધરપકડ કરવામાં આવી છે અને તેઓ મુદ્દામાલ રિકવર કરેલ છે। આ ગુનેગારો ચોરીની આદતવાળા છે। જ્યારે અન્ય 4 આરોપીઓ છે સંજય, સુભાષ, મહેશ અને બહાદુર। આ 4 આરોપીઓ દાહોદ જિલ્લાના છે અને ચોરી કરે છે માત્ર જમીનમાંથી પાણી કાઢવા માટે વપરાતા સબમર્સિબલ પંપ। કોઈ બંધ મકાન હોય કે ખુલ્લા ખેતરમાં પાણી કાઢવા માટે બનાવવામાં આવેલ બોરવેલને બનાવે છે નિશાન। સબમર્સિબલ ચોરી કર્યા બાદ અંદરથી કોપર વાયર કાઢી વેચી કાઢે છે અને કમાણી કરે છે, પરંતુ તેમને પણ આ રીતે કરવામાં આવતી કમાણી મોંઘી પડી ગઈ છે અને તેઓ પણ ઝડપાઈ ગયા છે પોલીસના હાથે। હાલ તો કોસંબા પોલીસે આ 5 આરોપીઓને કોર્ટમાં રજૂ કરી વધુ તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરી છે, પરંતુ તપાસનો વિષય તો એ છે કે આ 5 તો ચોર છે જ, પરંતુ ચોરીની મોટરસાયકલ કે પછી સબમર્સિબલો, કોપર વાયર લેનાર પણ એટલા જ ગુનેગાર છે, પરંતુ સજા તો માત્ર ચોરી કરનારને જ થાય છે। ઇન્દ્રમલ શાહનો રિપોર્ટ, S9 ન્યૂઝ, કોસંબા।